સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 યુવાનોને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજો, મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી હતી. સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે પોલીસે લાલાક કરી છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાંદેર ઉગત ગ્રામ જતા કેનાલ રોડ પર ક્રિકેટ કલ્ચર બોક્સ પાસેથી મોપેડ લઈ પસાર થતા મિતુલ ભાવે સિદ્ધપુરા અને યશ ધીરજ વાઘેલાની અટકાયત કરી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી 7,08,000થી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો, 2 મોબાઈલ, 2 મોપેડ અને પોકેટ સ્કેર, ડિજિટલ વજન કાંટો મળી 8,39,000થી વધુની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.